તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે કહેવાને મોટો માનો અને આપણે એકતા મળીને તેનું નામ જીવન માનીએ. મેં કહેવાની શોધ કરી અને તેને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને ઉડાવ્યો. તમે પણ તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મન કદી ચંપાણા પડશે નહીં. આમેન. આવો પ્રાર્થનામાં નમ્ર પ્રાર્થના કરીએ. કેવળ તમે એકલા જ યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા જેવા પવિત્ર કોઈ નથી, તમારા જેવા ઊંચ કોઈ નથી. પ્રભુ, તમે આકાશ અને પૃથ્વીને બનાવનાર એવા ઈશ્વર છો. આકાશ જેનું રાજ્યાસન અને પૃથ્વી જેનું પાયાસન છે, અને છતાં જ્યારે એક વ્યક્તિ વિશ્વાસથી તમને પુકારે છે, ત્યારે એની પાસે હાજર રહેનાર સાક્ષાત એવા જીવતા પવિત્ર દેવ તમે છો. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેનો સમાવેશ આકાશોના આકાશો ન કરી શકે એવા ઈશ્વર અમારી મધ્ય છો. તમે અમને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે એ ઈશ્વર છો કે જેના માટે કશું જ અશક્ય નથી. સર્વ સમર્થ દેવ, સૂર્યને થંભવી દેનાર, સમુદ્રના બે ભાગ કરનાર, મરેલાને જીવતા કરનાર એ ઈશ્વર તમે છો. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ. એવા ઈશ્વર કે જેના પરાક્રમનો કોઈ તાગ નથી. તમે અમને ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર આત્મા દ્વારા મળ્યા છો. અને આજે તમારી આરાધના અમે કરી રહ્યા છીએ, ત્યારે અમારી નમ્ર પ્રાર્થના છે કે પ્રભુ, અમારી આરાધના તમારી આગળ માન્ય અર્પણ બને એવી કૃપા તમે થવા દો. અને માટે ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આવો આપણા જીવતા દેવને માન અને મહિમા આપતા આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 13 ઊભા થઈને જોડાઈશું અને ક્વાયર આપણને આ ગીતમાં આગેવાની આપશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 13.
પૃષ્ઠ નંબર 363 બાઇબલ અને વચન સંગ્રહ સાથેની આવૃત્તિ હોય તો પૃષ્ઠ નંબર 363 ઉપર પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણ્યા હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. આવો આપણા મસ્તકો નમાવતા આપણે આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું અને જસ્ટિનભાઈને વિનંતી કરીશ તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. થેન્ક યુ જીસસ. પ્રભુ ઈસુ, અમે તમારો આભાર અને તમને ધન્યવાદ આપીએ છીએ પિતા, આજના આ નવા અને સુંદર દિવસની ભેટને માટે પિતા. જેમ દાઉદ ભક્ત કહે છે કે હું રાત્રે સૂઈ ગયો પણ યહોવાએ મારું રક્ષણ કર્યું. પ્રભુ આભાર માનીએ છીએ, આખી રાત્રિ દરમિયાન તમે રક્ષણ કર્યું, અમારી સાથે અને પાસે રહ્યા, ખરાબ સ્વપ્નો અને જીવજંતુથી બચાવીને એક નવા દિવસની ભેટ આપી એને માટે આભાર. આજ સવારે પ્રભુ તમે અમારા પર કૃપાવાન થયા છો એને માટે તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ પિતા કે તમારું નામ અમને મળ્યું છે પિતા. આભાર માનીએ છીએ પિતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે પ્રભુ તમે અમને એક ઓળખ આપી છે એને માટે આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ કે ખ્રિસ્તી કુટુંબ અને ખ્રિસ્તી જીવનો વચ્ચે તમે અમને રાખ્યા છે એને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ એ વિશ્વાસુ ભાઈ બહેનો તમે અમને આપ્યા છે એને માટે આભાર માનીએ છીએ પિતા. વિશેષ આભાર માનીએ છીએ પિતા કે પ્રભુ આ પ્રભુ મંદિર તમે અમને આપ્યું છે પ્રભુ, કે જ્યાં પ્રભુ અમે સાથે મળીને તમારી આરાધના કરી શકીએ છીએ પિતા, તમારા વચનો સાંભળી શકીએ છીએ, તમને પ્રાર્થના કરી શકીએ છીએ, માટે આભાર માનીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે જે તમે અમને બાઇબલ સ્વરૂપે અમને આપ્યા છે પિતા, એને માટે તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પવિત્ર આત્મા દેવને માટે કે જે તમે અમને આપ્યો છે પિતા, કે જે સર્વ સમય અમને દોરે છે, ચલાવે છે, સર્વ સમય અમારે શું બોલવું ના બોલવું એ વિશે અમને ભાન કરાવે છે, એના માટે આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ કે તમે પ્રભુ આ રાજકોટ શહેરમાં અમને સ્થાપ્યા છે એને માટે પ્રભુ આભાર માનીએ છીએ પિતા કે રાજકોટ શહેરમાં એવા અન્ય ધર્મી મિત્રો આપ્યા છે પિતા કે જેને પ્રભુ અમે તમારું નામ જણાવી શકીએ છીએ પિતા, ઈસુ વિશે કહી શકીએ છીએ, એને માટે આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ રાજકોટ શહેરમાં પ્રભુ ઘણા તમે આરાધના લઈ અને પ્રભુ ઘણી સંગતો આપી છે, ઘણા સેવકો અને બાળકો આપ્યા છે પિતા, એને માટે આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ રાજકોટ શહેરને માટે પ્રભુ એ બોજ અને દર્શન સાથેના બાળકો આપ્યા છે જે અમારા રાજકોટ શહેરને માટે આત્માઓ જીતવાને માટે પ્રાર્થના કરે છે, મધ્યસ્થી કરે છે, એને માટે આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારી કૃપાને માટે પ્રભુ. આભાર માનીએ છીએ અમારે સીએનઆઈ ચર્ચ રાજકોટને માટે પિતા. હાલેલુયા પ્રભુ, આ ચર્ચમાં તમે અમને રાખ્યા છે એને માટે આભાર માનીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ અમારા પાળક સાહેબને માટે કે પ્રભુ તમે અમને આપ્યા છે પિતા, કે જે પ્રભુ જ્યારે પ્રભુ
અમારે પ્રભુ એ વચનની સમજણની કે વચનની જરૂરિયાત હોય પિતા, જ્યારે જ્યારે અમે મુશ્કેલીમાં હોય પ્રભુ અમારા માટે પ્રાર્થનાઓ કરે છે, વચનો દ્વારા અમને ઉત્તેજન આપે છે, એને માટે આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. પાળક સાહેબને એમના પરિવારને માટે પ્રભુ અમે તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ. ચર્ચની દરેક વ્યવસ્થાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતા. ઓ પ્રભુ, એ નાના બાળકો માટે સન્ડે સ્કૂલની વ્યવસ્થાને માટે પ્રભુ અમે તમારો બહુ આભાર માનીએ છીએ પ્રભુ. ઓ પ્રભુ, એ ક્વાયરને માટે, મહિલા સંગતને માટે, પાસ્ટરેટ કમિટીને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. સિનિયર સિટીઝનને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પિતા. હાલેલુયા. હા પ્રભુ, તમે સારા છો પ્રભુ, તમે ભલા છો પ્રભુ, તમે ભલાઈ કરો છો પિતા. હાલેલુયા. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ અમારા CNHSના નાના બાળકોને માટે, જુવાનોને માટે, વડીલોને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. યુથને સાથે ચાલતી એ બાઇબલ સ્ટડીને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. એ યુથના લીડર અને જુવાન દીકરા દીકરીઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. એ ઉપરાંત પ્રભુ હાલેલુયા પ્રભુ અમારા ચર્ચમાં ચાલતી તમામ સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અન્ય સેવાઓ સાથે જોડાયેલા તમારા સેવકો અને જુવાનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ પિતા. હાલેલુયા પિતા. પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ યોગ્ય સમયે પ્રસંગોપાત પ્રભુ એ સુવાર્તા કરવાની તક તમે પૂરી પાડો છો પિતા, એને માટે આભાર માનીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ અન્ય ભાષા બોલનાર લોકો માટેની એ સંગતને માટે જે દર રવિવારે પ્રભુ તમે પૂરી પાડો છો પિતા, એને માટે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પિતા. હાલેલુયા. પિતા અમે તમારો આભાર જ માનીએ છીએ, તમને ધન્યવાદ જ આપીએ છીએ, કારણ કે પ્રભુ તમારી કૃપા અમારી સાથે છે પિતા. પ્રભુ ફરીથી એ બાબત કે લોકો ખ્રિસ્તી તરીકે અમને ઓળખે છે પિતા, ખ્રિસ્તના બાળકો તરીકે અમને ઓળખે છે, માટે પ્રભુ ઈસુ અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. આભાર માનીએ છીએ પ્રભુ. હાલેલુયા. તમારું આ પૃથ્વી પર આવવું પિતા. પ્રભુ આભાર માનીએ છીએ કે પ્રભુ અમારા જેવા પાપીઓ માટે તમે આ પૃથ્વી પર આવ્યા પિતા, તમારું લોહી વેવડાવ્યું પિતા, તમને વધસ્તંભે ચડાવવામાં આવ્યા, તમને દાટવામાં આવ્યા પિતા, તમને કોરડા મારવામાં આવ્યા પિતા. હાલેલુયા. પણ એ બધું પ્રભુ તમે મારા માટે, અમારા માટે કર્યું, માટે આભાર પ્રભુ. અમે તમને ધન્યવાદ આપીએ છીએ પિતા. ને આજે દેવ બાપને જમણે હાથે તમે બિરાજમાન છો પિતા, આજે તમે મધ્યસ્થી કરો છો પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પિતા. હાલેલુયા. પિતા આભાર માનીએ છીએ પિતા તમારા બલિદાનને માટે. હાલેલુયા. આભાર માનીએ છીએ પિતા તમારી એ કૃપાને માટે પિતા. કોણ આપે પિતા, પણ તમે મારા માટે જીવ આપ્યો પિતા, તમારો આભાર, તમને ધન્યવાદ આપું છું પિતા. છતાં પણ પ્રભુ અમે પડે પાપ કરીએ છીએ પિતા, તમને ના ગમતી બાબતો કરીએ છીએ પિતા. હાલેલુયા. પ્રભુ અમે જૂઠું બોલીએ છીએ પ્રભુ, અમે નિંદા કરીએ છીએ પિતા. હાલેલુયા. ઓ પ્રભુ અમને માફ કરો પિતા, અમને માફ કરો પ્રભુ. તમારી વિરુદ્ધ કરેલા દરેક પાપોને માટે પ્રભુ ઈસુ અમે માફી માંગીએ છીએ પિતા. તમારી વિરુદ્ધ કરેલા પાપોને માટે પ્રભુ તમે અમને માફ કરો પિતા, માફ કરો. તમારા પવિત્ર લોહીથી શુદ્ધ અને પવિત્ર કરો, તમારી કૃપા આપો પિતા. ઓ પ્રભુ અમને માફ કરો પિતા, અમને માફ કરો પિતા, અમને માફ કરો પિતા. આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. તમે કરેલા કાર્યોને માટે તમારો આભાર માનીએ છીએ, અને પ્રભુ અમારા માટે વવડાવેલા લોહીને માટે, માફીને માટે ઓ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. આવો આપણે પ્રભુના પવિત્ર અદ્ભુત વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય, તેના પ્રથમ વચનથી અંત સુધી, એટલે 14મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં પૃષ્ઠ નંબર 648 ઉપર યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય પ્રથમથી અંત સુધી, અને એન્જલબેન પ્રવાસી આપણને આ વચન વાંચી સંભળાવે એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. વાયર આપણને
તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ. રણશિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર, અને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કંઈ સંભળાવ. તો પણ તેઓ જાણે ન્યાયપણું કરનારી પ્રજા હોય, ને પોતાના દેવના ન્યાય ચુકાદાને તજનારા ન હોય, તે પ્રમાણે તેઓ રોજ રોજ મને શોધે છે, ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માંગે છે, તેઓ દેવની પાસે આવવાને ચાહે છે. તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો છે ને તે જોયું નથી, એમ કેમ અમે અમારા આત્માને દુઃખી કર્યો છે ને તે તું કેમ ધ્યાનમાં લેતો નથી? જુઓ, તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા કામકાજ કરો છો ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. જુઓ, તમે ઝઘડા તથા કંકાસને સારું ને દુષ્ટતાને મૂકી મારવા સારું ઉપવાસ કરો છો. તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય: જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય: પોતાનું ડોકું સરકટની પેઠે નમાવું ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. શું આને તમે ઉપવાસને યહોવાનો માન્ય દિવસ કહેશો? પણ દુષ્ટતાના બંધનો છોડવા, ઝૂંસરીના જોતર છોડવા, દબાયેલાને મોકળા કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી, જે ઉપવાસ હું પસંદ કરું છું, તે શું એ નથી? ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી અને ભટકતા ગરીબોને ઘેર લાવવા, એ ઉપવાસ નથી? નાગાને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું ને તારા બંધુઓથી મોં સંતાડવું નહીં. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે. તારું ન્યાયપણું તારી આગળ ચાલશે અને યહોવાનું ગૌરવ તારો પીઠરક્ષક થશે. તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. જો તું જુલમને, ઝૂંસરી તથા ચેષ્ટા કરવાનું તથા ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરે અને તારી ઇષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે અને દુઃખી માણસના જીવને તૃપ્ત કરે, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઉઠશે ને તારો ગાઢ અંધકાર બપોરના જેવો થઈ જશે. યહોવા તને નિત્ય દોરશે ને સૂકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો ને જરાના અખૂટ પાણીના જેવો થઈશ. જેઓ તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડેરીઓને બાંધશે. ઘણી પેઢીઓના પાયા પર તું ચડતર કરીશ. તું ફાટોને સમારનાર ને ધોરીમાર્ગોને મરામત કરનાર કહેવાઈશ. જો તું સાબાતને દિવસે, મારા પવિત્ર દિવસે પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ અને સાબાતને આનંદદાયક યહોવાના પવિત્ર દિવસને માન્ય ગણીશ અને પોતાના માર્ગોમાં નહીં ચાલતા, પોતાના ધંધા રોજગાર નહીં કરતા તથા ફૂલથી નહીં કરતા તેને માન આપીશ, તો તું યહોવામાં આનંદ પામીશ અને હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર તને સવારી કરાવીશ અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ, કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે. ઈશ્વર તેના વચનો પર આશીર્વાદ આપો. આમીન. આ સમયે આપણે વર્ષ 2025-26 માટે નવા ચૂંટાયેલા અને ડાયોસિસે જેઓને મંજૂરી આપી છે એવા પાસ્ટોરેટ કમિટીના સભ્યોને અલગ કરવાની વિધિમાં જોડાવા માંગીએ છીએ. એ પહેલાં એક ગીત અચાનક આપું છું, એટલે કદાચ ક્વાયર આમાં સહકાર આપશે. 451 નંબરનું ગીત પ્રમોદભાઈ, જો પહેલો ને ત્રીજો શ્લોક ગવાય તો એ ગીત ગવાય. તે દરમિયાન જેઓના નામો અત્યારે વાંચવામાં આવે છે તે સભ્યો આગળ આવશે. અત્યારે હું ડાયોસિસનો જે પરિપત્ર વાંચું છું એમાં જેઓના નામો છે તેઓ આ ગીત ગવાય તે દરમિયાન આગળ આવશે. ડાયોસિસ, ગુજરાત ડાયોસિસનો 19/3/2025નો પત્ર, રેવરન્ડ ગોકુલ બી પરમાર, પ્રેસ્બિટર ઇન્ચાર્જ, CNI ચર્ચ રાજકોટ. વિષય ચૂંટણીને મંજૂરી આપવા બાબતે. સંદર્ભ આપનો 8/3/2025નો પત્ર અને સંબંધિત કાગળો. ખ્રિસ્તમાં વાલા પાળક સાહેબ, પ્રેમી સલામ. તમારો ઉપરોક્ત સંદર્ભ અને વિષયના અનુસંધાનમાં વર્ષ 2025-26 માટે પાસ્ટોરેટ કમિટીની ચૂંટણીની મંજૂરીની દરખાસ્ત અત્રે મળી છે, જેની ચકાસણી કરતા CNI બંધારણ ક્લોઝ 5 સેક્શન 7 ચેપ્ટર 2 અને પાર્ટ 2 પ્રમાણે યોગ્ય જણાતા ઉક્ત જોગવાઈ મુજબ ચૂંટાયેલા સભ્યોને મંજૂરી આપવામાં આવે છે, જેથી આગળની કાર્યવાહી કરશો. ચૂંટાયેલા સભ્યોના નામો અને વર્ષ આ પ્રમાણે છે: પ્રમોદ P. મેકવાન 2 વર્ષ, એન્જલ R. પાંથ 2 વર્ષ, જ્યોતિબેન R. ડેવિડ 2 વર્ષ,
નિધિ એલ જોશી 2 વર્ષ, એરિક પી મેકવાન 2 વર્ષ, ઇલાબેન સી ગોહેલ 2 વર્ષ, પ્રિતેશ એચ દેસાઈ 1 વર્ષ. પ્રભુ તમારી મંડળીને આશીર્વાદિત કરો. એ જ પ્રાર્થના સાથે રેવરન્ડ મનહરકુમાર આર ગામેતી, સેક્રેટરી, ગુજરાત ડાયોસીસ, નકલ રવાના. માનનીય બિશપ સાહેબ, આજે નામો વાંચવામાં આવ્યા છે. આ ગીતના 2 શ્લોક ગવાય તે દરમિયાન આગળ આવશો. પવિત્ર સુપવિત્ર સુપવિત્ર યેસુ
यीशु मसीह तेरे जैसा कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए जमी। आओ આપણે એ ગીતમાં જોડાઈએ ને જીવતા દેવની આરાધના કરીએ ને સ્તુતિ આરાધનામાં આગળ વધીએ। तू है प्रभु। पिता समय में तुम्हारी हजूरी में छे ત્યારે પિતા તમે અમારા જીવતા પરમેશ્વર છો પિતા, આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ પિતા। પિતા તમે આદિ તથા અંત પિતા અમારા મહાન તારનાર પ્રભુ છો પિતા। પિતા તમે અમને એટલો પ્રેમ કર્યો કે તમે તમારો એકાકી જની દીકરો આપ્યો। આ પિતા એ દીકરાએ પણ વધસ્તંભ ઉપર એ પ્રેમ જાહેર કર્યો પિતા, એક લોહીનું ટીપું પણ પોતાની પાસે રાખી ન દીધું અને પિતા એ લોહી જમીન પર વેવડાવી નાખી, જમીનને શુદ્ધ અને પવિત્ર કરી પિતા। આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ પિતા આટલા મહાન પ્રેમને માટે।
પિતા, અમારા જીવન દ્વારા, અમારા વાણી દ્વારા, અમારા વિચાર દ્વારા તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. ને પિતા, અમે અમારું જીવન તમને સમર્પિત કરીએ છીએ પિતા. પિતા, તમે અમને તમારી પવિત્રતાથી, તમારા સામર્થ્યના આત્માથી, તમારા બળથી પિતા, તમારી શક્તિ ભરો પિતા, તેવી અમારી પ્રાર્થના છે પિતા. આ મંડળી એક શરીર, એક ચિત્ત થઈને તમારી આગળ પિતા ઊભી છે, અને પિતા અમે અમારું અર્પણ તમને આપીએ છીએ પિતા. પિતા, તમે તેને માન્ય રાખો તેવું થાઓ દો. ઈસુ અમારા પ્રભુના નામથી માંગીએ છીએ બાપ, આમીન. આવો બેસીએ. હે અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવતા પવિત્ર કૃપાળુ દેવ, પ્રભુ તમારો આભાર જ માનીએ છીએ કે આજે ફરી વાર તમારી પવિત્ર ઉપસ્થિતિમાં તમારા ઘરમાં તમારી પસંદ કરાયેલી મંડળીની સાથે એક વિશાળ કુટુંબ તરીકે અમે તમારી આગળ નમી શક્યા છીએ. અને એ વિશ્વાસથી કે અમારો દેવ તે જીવતો દેવ છે, અમારો દેવ તે સર્વસમર્થ દેવ છે, અમારો દેવ અમારી વિનંતીઓને સાંભળનાર અને અમે માંગીએ કલ્પે એના કરતાં વિશેષ કરનાર એવો ઈશ્વર છે. ત્યારે પ્રભુ અમે વિશ્વાસ સાથે અમારી સેને રાજકોટ મંડળીને તમારી પાસે લાવીએ છીએ. મંડળીની તમામ વિંગ્સને માટે ખાસ પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ વર્ષ 2025 સુધી જે કમિટી સભ્યોએ સેવાઓ આપી છે તેમના સમર્પણને માટે, તેમના જીવનને માટે, એમની સાક્ષીને માટે, એમની સેવાઓને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. સાથે પ્રભુ આભાર માનીએ છીએ એમની પ્રત્યેક મુલાકાતોને માટે, દાન ઉઘરાવવાની કે વહીવટી જે સેવાઓ તેઓએ કરી, પ્રભુ એ બધી જ બાબતો માટે આભાર માની તમે તેઓને પુષ્કળ આશીર્વાદ આપજો. મંડળીની સેવા કાર્યમાં, મંડળીના સેવા કાર્યમાં પ્રભુ તેઓ આ જ રીતે વપરાતા રહે તે પણ અમારી ખાસ પ્રાર્થના છે. વર્ષ 2025-26, 26-27 માટે જે નવી કમિટી તમે અમને આપી છે પ્રભુ, એ તમારા દ્વારા છે. કેમ કે અમે જાણીએ છીએ પ્રભુજી, ઉપરથી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ અધિકાર કોઈને નથી મળતો. અને તમે જ્યારે અમને તમારા સેવક સેવિકાઓ આપ્યા છે ત્યારે વિશ્વાસ સાથે પ્રભુજી અમે તેઓના હકમાં પ્રાર્થના કરીએ છીએ. તમે તેઓને તમારા આત્માથી ભરતા રહેજો, તમારા આત્માની દોરવણી આપતા રહેજો. જે સેવા કાર્ય પ્રભુજી તમે તેઓને સોંપ્યું છે એ કરવા માટેનું સામર્થ્ય, બળ, સારી તંદુરસ્તી તમે પૂરા પાડજો. મુલાકાતો લેવા નીકળે ત્યારે પ્રભુ તમારી સુરક્ષા તેઓને પૂરી પાડજો. શબ્દો, વિચારો તમે તેઓને આપજો કે જેથી એમની મુલાકાતથી કુટુંબો, વ્યક્તિઓ ઉત્તેજિત થાય, સેવામાં વધારે દ્રઢ થાય, મંડળી સાથેની સંગતમાં સ્થાપિત થાય. અને પ્રભુજી અમારી બધાની સેવાઓ તમારા નામમાં, તમારા મહિમાને અર્થે આશીર્વાદિત થતી જાય તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, પાસ્ટરેટ કમિટીના તમામ સભ્યોને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. એ સાથે પ્રભુજી અમે ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, સિનિયર સિટીઝનને માટે, મહિલા સંગતને માટે, પોલ ટીમ, પિતર ટીમ અને અન્ય જે કંઈ સેવાઓ છે પ્રભુ એ બધી જ તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુ બધી જ સેવાઓને તમે વધુને વધુ આશીર્વાદિત કરો. મંડળીના બાંધકામમાં તેઓની સેવાઓ વધારે ફળવંત બનતી જાય. અને પ્રભુજી, જે મંડળીને લેવા તમે આવનાર છો એ મંડળીને આ સેવાઓથી શુદ્ધ, પવિત્ર, નિષ્કલંક બનાવતા જાઓ તેવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ચોક્કસ એક દિવસે એ તમામ સેવામાં જોડાયેલા વ્યક્તિઓને તમે તમારો આશીર્વાદ આપનાર છો અને વિશ્વાસુ સેવક તરીકે તેઓની સેવાઓની કદર તમે કરનાર છો. ત્યાં પ્રભુ એ ધન્ય આશામાં સેવામાં સતત લાગુ રહેવા માટે સર્વને કૃપા આપજો તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીના પ્રત્યેક કુટુંબોને માટે, કુટુંબની પ્રત્યેક વ્યક્તિઓને માટે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. દરેક કુટુંબને પ્રભુજી તમે જાણો છો, એમની જરૂરિયાતો જાણો છો, એમના પ્રશ્નો જાણો છો, એમની મુશ્કેલી જાણો છો, એમની તમામ આત્મિક, આર્થિક, ભૌતિક તમામ પરિસ્થિતિથી તમે વાકેફ છો. પ્રભુજી, તમે યહોવા ઈરે બનીને એમની હરેક જરૂરિયાતો પૂરી કરો. જો આત્મિક રીતે તેઓ મંદ પડ્યા હોય તો તમે પ્રભુજી તમારા આત્માથી તેઓને ફરી એકવાર સચેત કરો. પહેલાંના જેવો તમારા પર તેઓ પ્રેમ કરી શકે તે માટે કૃપા આપો. આર્થિક રીતે તેઓને કોઈ જરૂરિયાતો હોય તો તમે પ્રભુએ પૂરી પાડજો. સાથે પ્રભુજી, જો શારીરિક રીતે કોઈ બીમાર હોય તો તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. તમે તેઓને ચંગાઈનો આશીર્વાદ આપો, તમે તેઓને તંદુરસ્તીનો આશીર્વાદ આપો. આત્મિક રીતે જેઓ બીમાર છે તેઓની સાથે તમે વચન દ્વારા વાત અને વ્યવહાર કરીને તેઓને ઉદ્ધાર, તારણ અને તમે જે પાપોની માફી આપો છો તે તરફ દોરી જાઓ કે જેથી કરીને પ્રભુજી તેઓ તમારામાં પુનર્જીવિત થઈ શકે. પ્રભુજી, ખાસ અમારી મંડળીમાં જેઓ બીમાર છે તેવા વાલાઓને તમારી પાસે લાવીએ છીએ.
ચાર્લ્સ અંકલને માટે, આર્થરભાઈને માટે, આર્થરભાઈ ચંદાણીને માટે, કોમલબેન ચંદાણીને માટે, અબિગાયલ બહેન હાલોરીને માટે, સાગરભાઈ ચૌહાણને માટે, કોલરનભાઈને માટે, સુરેન્દ્રભાઈ દેસાઈને માટે, દીકરા એમ્યુઅલ જોન્સનભાઈને માટે, દીપકભાઈ બાવીસીને માટે, કમળાબેન ચંદાણીને માટે, અબિગાયલબેન ગોહિલને માટે, નેન્સીબેનને માટે, વિજયાબેન ચંદાણીને માટે, પૂજાબેનને માટે, રોબિનભાઈ ચંદાણીને માટે પ્રભુ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. એ સિવાય પણ અમારી જાણ બહાર જો કોઈ વ્યક્તિ બીમાર છે તો પ્રભુ તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ એમના માથે તમે મૂકો, તમે સ્પર્શ કરો. પ્રભુ અમે જાણીએ છીએ કે તેઓ જે સારવાર લે છે તેમાં જો તમારો સ્પર્શ તેઓને પ્રાપ્ત થાય તો બહુ ઝડપથી તેઓ સંપૂર્ણ તંદુરસ્તી પામી શકે છે. સુલમિતાબેનને પણ પ્રભુ અમે તમારી કૃપા નીચે સોંપીએ છીએ. પ્રભુ એ બધાને તમે સાજા પણ આપો તે મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. જે કુટુંબોમાં પાછલા દિવસોમાં મરણ પ્રવેશ થયો છે, જેના કારણે કુટુંબ દુઃખી છે, તેઓના માટે પણ અમે પ્રાર્થના કરી છે. જે સ્નેહીજનોને તેઓએ ગુમાવ્યા છે પ્રભુજી, તેઓ પુનરુત્થાનની પ્રભાતે પાછા મળશે એ વિશ્વાસમાં કુટુંબને દિલાસિત કરો, હિંમતવાન કરો, વિશ્વાસમાં દ્રઢ કરો, તે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમે ખાસ પ્રાર્થના કરી છે અમારી મંડળીના જુવાનોને માટે. તેઓને તમે તમારા માર્ગમાં વાળો, મંડળી સાથેના સંબંધમાં પુનર્જીવિત કરો. જુવાનો માટે જે મંડળી દ્વારા કાર્ય થાય છે પ્રભુ, એ કાર્યને પણ તમે આશીર્વાદિત કરો તે મેં પ્રાર્થના કરી છે. સન્ડે સ્કૂલમાં બાળકો આવે છે, તે સાથે કેટલાક બાળકો પ્રભુજી સન્ડે સ્કૂલમાં નથી આવી શકતા, એ તમામ બાળકોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી તેઓને જે અભ્યાસ કરે છે અભ્યાસમાં સહાયને મદદ કરજો, જ્ઞાન આપજો, ડહાપણ આપજો. જેઓની પરીક્ષા થઈ ગઈ છે એમના ફ્યુચર તરફ તમે તેઓને વધારે દ્રઢ કરો. જેઓની પરીક્ષા બાકી છે તેઓને પરીક્ષાની તૈયારી કરવા માટે સહાયને મદદ કરો, તે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા સૌરાષ્ટ્ર કચ્છ વિભાગને માટે, ગુજરાત ડાયોસિસને માટે, ડાયોસિસના તમામ ધર્મ સેવકોને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, એમના કુટુંબને માટે, તેમજ કાર્યવાહક સમિતિને માટે, તેમજ સિનડને માટે, મોડરેટરને માટે પ્રભુજી, તેમજ સીએનઆઈ ગુજરાત ડાયોસિસ અને સીએનઆઈ સિનડને લગતા જે કંઈ સેવા પ્રવૃત્તિ છે બધાને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ બધી જ બાબતો તમારા અધિકાર નીચે લાવીએ છીએ. તમે ચોક્કસ હેતુને ઈરાદા સાથે એ બધો જ આશીર્વાદ આપ્યો છે, ત્યારે તમારો હેતુ, તમારો ઈરાદો સર્વમાં પરિપૂર્ણ થાય, તમારો મહિમા થાય તેવી કૃપા અમે માંગીએ છીએ. આવનાર દિવસોમાં ડાયોસિસ દ્વારા જે કંઈ પ્રોગ્રામ્સ નક્કી કરવામાં આવ્યા છે પ્રભુ, તમારા આત્મા દ્વારા એ દરેક કાર્યક્રમો આશીર્વાદિત થાય. યુથ માટે જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બાળકો માટે જે કેમ્પ છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. સંગીત પરિષદને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સાથે મહિલા સંગતનું અધિવેશન થનાર છે તેના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. દુઃખસન સપ્તાહની સભાઓ આવનાર દિવસોમાં થશે તેના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ બધી જ બાબતો તમારા અધિકાર નીચે લાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ બધામાં તમે મંડળીને બાંધતા જાઓ, મંડળીને વધારે મજબૂત કરતા જાઓ, વિશ્વાસમાં એકબીજાના પ્રેમ અને એકબીજાના સાથ સહકારમાં પ્રભુજી તમારી કૃપામાં વૃદ્ધિ પામવા માટે સર્વને સહાયને મદદ કરજો. અમારા દેશને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા દેશના રાજકીય આગેવાનોને માટે, જેઓના હાથમાં દેશની સત્તા તમે સોંપી છે તેઓના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. દેશમાં શાંતિ રહે, પ્રેમનું વાતાવરણ રહે, દેશ વિકાસ પામે, વૃદ્ધિ પામે, અને એથી વિશેષ દેશના પ્રત્યેક ઘૂંટણ તમારી આગળ નમે, દરેક જીભ તમને કબૂલ કરે તે માટે, સુવાર્તાના માટે દેશનું દરેક વિભાગ ખુલ્લું રહે. દેશના દરેક રાજ્યોમાં, રાજ્યોના દરેક શહેર, ગામ અને વિસ્તારમાં પ્રભુજી તમારું નામ ફેલાવવામાં આવે એ માટે તમે સર્વને સહાયને મદદ કરજો, તે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ મ્યાનમાર દેશને માટે, તેમજ એની આસપાસ જ્યાં પણ પાછલા અઠવાડિયા દરમિયાન જે ભૂકંપની અસર થઈ છે એ તમામ વિસ્તારોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ભૂકંપના કારણે જે કંઈ નુકસાન થયું છે પ્રભુ, એ દરેક બાબતોમાં અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુજી લોકોના જીવોને તમે બચાવો, લોકોના જીવનોને તમે તમારી કૃપામાં સુરક્ષિત કરો, અને જે કંઈ બાબત બની રહી છે તેમાં તમે મધ્યસ્થ થાઓ. યોગ્ય સમયે યોગ્ય સહાય વ્યક્તિઓ સુધી, કુટુંબો સુધી, ફસાયેલા લોકો સુધી પહોંચી શકે તે માટે તમે સહાયને મદદ કરો, તે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરી છે. બધી જ બાબતો તમારા અધિકાર નીચે સોંપી દઈએ છીએ. ફરી એકવાર અમે બધા પણ પ્રભુ તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છીએ. તમે અમારી પ્રાર્થના હંમેશા સાંભળી છે માટે આભાર માનતા આજે આ જે કંઈ માંગ્યું ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના નામમાં માંગ્યું માટે પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન.
આવા સમય આપણે ક્વાર તરફથી એક ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. अब ही
આત્માના નામમાં અક્ષરોને આજની પ્રેમી સલામ પાઠવું છું. અને પ્રભુના વચન તરફ જે પહેલાં એક સારી સ્માઇલ સાથે નજીકમાં બેઠા હોય તેઓને તમે ગુડ મોર્નિંગ કરી દેશો. દુઃખસન સપ્તાહ નજીક આવી રહ્યું છે ને અત્યારે 40 દિવસના ઉપવાસ ચાલી રહ્યા છે. જરૂરી નથી કે તમે 40 દિવસ ઉપવાસ કરો. ઘણા શુક્રવાર કરે છે, ઘણા કોઈ ખાસ દિવસ ઉપવાસ કરે છે, ઘણા ફક્ત ગુડ ફ્રાઈડેના દિવસે ઉપવાસ કરે છે. જરૂરી એ નથી કે તમે કેટલા દિવસ કરી રહ્યા છો, પણ અને હું એમ પણ નહીં કહીશ કે તમારે 40 દિવસ કરવા જોઈએ. હું ફક્ત ઉપવાસનો જે આશીર્વાદ છે, ઉપવાસના જે ફાયદા છે, ઉપવાસ દ્વારા શું મળે છે તે તમારી આગળ મૂકવાનો પ્રયત્ન કરીશ. એનું કારણ એ છે કે જો આપણને ખબર હોય કે આ બાબતથી આ થાય છે, તો જ્યારે એની જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. અને એના માટે જરૂરી નહીં કે આ જ્યારે આખું વિશ્વ 40 દિવસના ઉપવાસ કરે છે ત્યારે જ આપણે ઉપવાસ કરીએ, એવું જરૂરી નથી. અને માટે ઘણા લોકોને તમે જુઓ તો જ્યારે જીવનમાં અઘરી પળ આવી જાય છે, એ કદાચ ક્રિસમસના દિવસો પણ હોઈ શકે, ત્યારે તેઓ ઉપવાસ કરે છે અને પ્રભુની સહાય માંગે છે. અને માટે ઉપવાસ ક્યારે કરવો એ ડિપેન્ડ છે વ્યક્તિ પર, પણ ઉપવાસના જે ફાયદા છે, ઉપવાસનો જે આશીર્વાદ છે, ઉપવાસથી જે લાભ છે તે તમને ખબર હોય તો તમે એનો જ્યારે સમય આવે ત્યારે ઉપયોગ કરી શકો છો. અને માટે આજે ફરી એકવાર ઉપવાસના ફાયદા વિશે આપણે પ્રભુના વચનમાંથી જોવાનો પ્રયત્ન કરીશું. યહૂદી લોકો અથવા તો ઇઝરાયલ આ પંખાનો અવાજ માઇકમાં આવતો હતો એટલે પંખો બંધ કર્યો. ઇઝરાયલ જે શાસ્ત્રને પોતાના નિયમશાસ્ત્ર તરીકે માનતા હતા, જેને આપણે જૂનો કરાર ગણીએ છીએ, એ જૂનો કરાર 3 ભાગમાં વહેંચાયેલો છે. અને એનું શોર્ટ ફોર્મ એટલે કે ટૂંકું નામ તનક, TNK. 3 ભાગમાં વહેંચાયેલો છે જૂનો કરાર. પહેલો ટી એટલે તોરા, જેમાં મૂસાના પ્રથમ 5 પુસ્તકોની વાત આવે છે. ત્યારબાદ એન એટલે નેબીમ એટલે પ્રબોધકો, જેમાં નાના મોટા પ્રબોધકો એટલે પુસ્તકના પ્રમાણમાં અધ્યાય ઓછા હોય તો નાના પ્રબોધકો, અધ્યાય વધારે હોય તો મોટા પ્રબોધકો, એટલે પ્રબોધકોની વાત આવે છે. અને ત્રીજો ભાગ એમાં કેતુબીન એટલે ઇતિહાસ, વાર્તા, ગીતો કે બીજા જે લેખો છે તેની વાત આવે છે. એટલે જૂનો કરાર યહૂદી લોકો જે વાપરતા હતા તેમાં એમના પવિત્ર શાસ્ત્રમાં 3 ભાગ પડે છે: તોરા, નેબીમ અને કેતુબીન. અને એને શોર્ટમાં TNK એટલે તનક કહીને એ લોકો તનક શબ્દ વાપરે છે. એટલે કોઈ રાબ્બી જ્યારે કોઈકની પાસે નિયમશાસ્ત્ર મંગાવે ત્યારે એમ કે તનક લઈ આવ, એટલે આ જૂનો કરાર તેઓ લઈને આવતા હતા. હવે જૂના કરારમાં આ 3 ભાગમાં ઉપવાસની વાત મળે છે. ઉપવાસની અગત્યતા સમજો. પ્રથમ તોરામાં મૂસાના 40 દિવસની વાત મળે છે. ત્યારબાદ બીજો ભાગ જે નેબીમ છે, પ્રબોધકોના પુસ્તક, એમાં એલિયાના 40 દિવસના ઉપવાસની વાત મળે છે. ત્યારબાદ કેતુબીનમાં
યુના કે જેણે નિન્વેના લોકોના ઉપવાસની વાત મળે છે. જૂના કરારમાં લગભગ 47થી વધારે વખત ઉપવાસ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ ઉપવાસ માટે મૂળ હિબ્રુમાં જે શબ્દ વપરાયો છે તે સોમ શબ્દનો મતલબ થાય છે કે ન ખાવું, ખાવું નહીં. અને ઉપવાસ જે છે એ કોઈ માણસની આજ્ઞા કે માણસ દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યવસ્થા નથી. કેમ કે હિબ્રુમાં જે શબ્દ સોમ શબ્દ ન ખાવું એ ઉપવાસ માટે વપરાયો છે કે જે નેહમ્યા 9:1 અને યશાયા 58માં આપણે જ્યાં જ્યાં ઉપવાસ શબ્દ વાપરીએ છીએ ત્યાં આગળ સોમ શબ્દ છે. હવે એ જ સોમ શબ્દ ઉત્પત્તિના 2 અધ્યાયની 17મી કલમમાં અને 3 અધ્યાયની 1લી કલમમાં પણ મળે છે કે જે એદનવાડીની વાત કરે છે. એદનવાડીમાં ઈશ્વરે આદમ હવાને કહ્યું હતું કે તારે આ ફળ ન ખાવું. ત્યાં જે ન ખાવું શબ્દ છે ત્યાં આગળ સોમ શબ્દ છે. અને એ જ સોમ શબ્દ યશાયા 58માં પણ ઉપવાસ માટે વપરાયેલો છે કે ન ખાવું. એટલે ઈશ્વર દ્વારા જો સૌથી પહેલી કોઈ આજ્ઞા આપવામાં આવી હતી તો તે એ સોમ, ન ખાતો નહીં. જે દિવસ તું ખાઈશ એ દિવસે તું મરશે જ મરશે. ઈશ્વરની એ પહેલી આજ્ઞા સોમ, બાકીની બધી આજ્ઞા પછી આવે છે. અને આદમ હવાએ એ આજ્ઞા તોડી ખાધું અને એદનવાડીમાંથી બહાર ફેંકાઈ ગયા. પ્રભુના એક સેવકે બહુ સરસ વાત કહી છે. એક પાસ્ટરે એવું કહ્યું છે કે તેઓએ એટલે એદનવાડીમાં આદમ અને હવાએ ન ખાવું એ હુકમનું પાલન ન કર્યું, માટે તેઓ એદનમાંથી દેવની હજુરીમાંથી દૂર જતા રહ્યા. માટે આવું હવે ન ખાવું એ હુકમનું પાલન કરીને એટલે કે ઉપવાસ કરીને ફરી એકવાર એદનમાં એટલે દેવની હજુરીમાં જઈએ. ઉપવાસ દ્વારા દેવની હજુરીમાં જવાય છે અને એ ઈશ્વરને ગમે છે. પ્રથમ આજ્ઞા આ જ તો હતી કે ન ખાતો. સોમ, આદમ ન ખાતો, હવા ન ખાતી અને એમણે ખાધું અને ઈશ્વરની હજુરી અને એદન બંને ગુમાવ્યું. અને જ્યારે વ્યક્તિ ઉપવાસ કરે છે, ઉપવાસ સાથે તે ઈશ્વરની હજુરીમાં જાય છે અને ઈશ્વરની હજુરીમાં એને એદનનો એટલે જ્યાં ઈશ્વરની હજુરી હોય, ઈશ્વરનો મહિમા હોય, ઈશ્વરનો ગૌરવ હોય એનો અહેસાસ તેને થાય છે. અને માટે ઉપવાસ બહુ જ જરૂરી છે. આના ઉપર અગાઉ મેં ઘણી બધી વાતો કહી છે, પણ આજે મારો મુખ્ય વિષય ઉપવાસથી મળનાર ફાયદો, આશીર્વાદ, લાભ એ તમારી આગળ મૂકવાનો છે, જેથી કરીને જ્યારે તમને યોગ્ય લાગે, આજે નહીં, આ 40 દિવસોમાં નહીં, જ્યારે તમને યોગ્ય લાગે ત્યારે તમે ઈશ્વરે આપેલો આ ઉપવાસરૂપી આશીર્વાદનો લાભ લઈ શકો. જેમ પ્રાર્થના, સંકટમાં હોય તો તરત આપણે પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ આરાધના, દુઃખમાં હોઈએ ને સ્તોત્ર ગાઈએ છીએ, દુઃખ હળવું થાય છે, દિલાસો મળે છે. એવી રીતે ઉપવાસ એ ઈશ્વર દ્વારા આપવામાં આવેલો આશીર્વાદ છે. એનાથી શું લાભ મળે છે? યશાયા 58 તમારી સમક્ષ, જો બાઇબલ હોય તો તમે ખુલ્લું રાખશો. યશાયા 58 તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ. યશાયા 58માં શરૂઆતમાં જો તમે 5 થી 7 કલમો જોશો તો ઉપવાસ કેવી રીતે રાખવાનો છે તેની શરતો બતાવે છે. કેવી રીતે ઉપવાસ રાખવો જોઈએ અથવા તો ઈશ્વરને ગમતો ઉપવાસ કેવો હોય એ બતાવે છે. ત્યારબાદ બીજો ભાગ, 2 ભાગમાં આ શાસ્ત્રપાઠને તમે વાંચી શકો છો કે ઈશ્વર કેવો ઉપવાસ પસંદ કરે છે એની વાત કહે છે આ શાસ્ત્રપાઠ. બીજો ભાગ જે છે એ ઉપવાસથી મળતા લાભોની વાત કરે છે, આશીર્વાદોની વાત કરે છે, ઉપવાસ કરવાથી થતા ફાયદાની વાત કરે છે. અને એ તમે
8મા વચનથી 14મા વચનમાં જોઈ શકો છો. બહુ બધા લાભો છે, બહુ બધા ફાયદા છે, બહુ બધા આશીર્વાદો છે. પણ એમાં સૌથી મોટો આશીર્વાદ કે સૌથી મોટો લાભ જે છે એના તરફ હું તમારું ધ્યાન દોરીશ. 9મી કલમમાં, ત્યાં આગળ 9મી કલમમાં જે લખ્યું છે આપણે સાથે વાંચીએ. તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે, તું બૂમ પાડશે એટલે તે કહેશે કે હું આ રહ્યો. આ બહુ જ મોટો આશીર્વાદ કે બહુ મોટો લાભ છે. ઉપવાસ કરનાર વ્યક્તિ જ્યારે હાંક મારે છે, પોકારે છે, ત્યારે યહોવા એમ કહે છે કે હું આ રહ્યો. આ હું આ રહ્યો એ શબ્દ જો તમે બાઇબલમાં જોશો તો બહુ બધી જગ્યાએ તમને એ વચન, એ શબ્દ મળશે. જેમ કે ઉત્પત્તિમાં 22મા અધ્યાયની 11મી કલમમાં યહોવાના દૂતે આકાશમાંથી હાંક મારી, ઇબ્રાહિમ ઇબ્રાહિમ, અને ઇબ્રાહિમે જવાબ આપ્યો કે હું આ રહ્યો. નિર્ગમન 3 અને 4માં યહોવા દેવે બળતા ઝાડવામાંથી હાંક મારી મૂસાને કે મૂસા મૂસા, અને મૂસા કહે છે કે હું આ રહ્યો. 1 શમૂએલ 3 અધ્યાયને 4 કલમ યહોવાએ શમૂએલને હાંક મારી, એટલે શમૂએલે પણ એ જ શબ્દ વાપર્યો છે કે હું આ રહ્યો. યશાયા 6 અને 8માં યશાયાને જ્યારે પ્રભુનું દર્શન થાય છે, યશાયાને પ્રભુ એમ કહેતા યશાયા સાંભળે છે કે હું કોને મારા માટે મોકલું, ત્યારે યશાયા એવું કહે છે કે હું આ રહ્યો. હું આ રહ્યો હિબ્રુમાં આ શબ્દનો અર્થ જે થાય છે ને તે કે હું હાજર છું તારી ઈચ્છા પૂરી કરવા, હું પોતાને તારા હાથમાં સોંપું છું, તારો હુકમ માનવા માટે હું ઉપસ્થિત છું, તારું કહેલું કરવા માટે હું તારી સમક્ષ છું. જ્યારે જ્યારે ઈશ્વરે માનવને બૂમ પાડી છે, પછી તે મૂસા હોય, એલિયા હોય, કે પછી શમૂએલ હોય કે યશાયા હોય, જ્યારે પણ પ્રભુના સેવકોને પ્રભુએ બૂમ પાડી કે યશાયા કે મૂસા કે એલિયા કે શમૂએલ, ત્યારે એમણે કહ્યું કે પ્રભુ હું આ રહ્યો, તમે બોલો એ કરવા હું રાજી છું, તમે હુકમ કરો એ માનવા હું રાજી છું, તમે બોલશો એ પ્રમાણે હું કરીશ. એ શબ્દનો અર્થ એવો થાય છે. હિન્નેરી, હિન્નેરી મૂળ હિબ્રુમાં શબ્દ છે હિન્નેરી, એટલે હું આ રહ્યો. નવા કરારમાં મરિયમને જ્યારે પ્રભુનો દૂત ગાબ્રિએલ દર્શન દે છે અને પછી કહે છે કે તારા દ્વારા એક તારણની યોજના પિતા અમલમાં લાવવાના છે ને તને ગર્ભ રહેશે ને દીકરો થશે. મરિયમે ત્યાં જે શબ્દ વાપર્યો હિન્નેરી, પ્રભુ હું તારી દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ, હું આ રહ્યો. જ્યાં જ્યાં પ્રભુએ બૂમ મારી છે, યશાયા કહે છે કે પ્રભુ હિન્નેરી હું છું, તમે બોલો હું કરવા તૈયાર છું. મૂસા, પ્રભુ હિન્નેરી હું હાજર છું. બાઇબલમાં ઈશ્વરે જ્યારે પોકાર કર્યો છે માણસ તરફથી કે પ્રભુના સેવક કે સેવિકા તરફથી, એ જ પ્રત્યુત્તર મળ્યો છે કે હિન્નેરી હું હાજર છું. પણ બાઇબલમાં એક જગ્યા એવી છે કે જ્યાં પ્રભુ પોતે, સર્વસમર્થ દેવ પોતે, જેની સેવા કરવા માટે દૂતોને કરુબો પણ પડાપડી કરે, એ પોતે એવું કહે છે કે હું હિન્નેરી હું હાજર છું. એવો કયો મોટો અધિકારી, એવો કયો મોટો માણસ છે કે જે બોલાવે અને ઈશ્વર હાજર થાય છે અને કહે છે કે હિન્નેરી તું બોલ, હું સાંભળવા તૈયાર છું, તું કઈશ એ પ્રમાણે કરવા તૈયાર છું. એવી કઈ મોટી હસ્તી છે. યશાયા 58 કહે છે કે વ્યક્તિ તો ઉપવાસ કરનાર હસ્તી કે વ્યક્તિ છે. ઉપવાસમાં એ તાકાત છે કે જ્યારે ઉપવાસ કરીને વ્યક્તિ ઈશ્વરને પોકારે છે ત્યારે સર્વ સમર્થ દેવ પોતે એ વ્યક્તિને એમ કહે છે કે હું
આ રહ્યો, તું બોલ, તારું કહેવું કરવા માટે હું હાજર છું. હિન્નેરી. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ શબ્દ યશાયા 58, તું હાંક મારીશ ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે અને યહોવા એમ કહેશે કે હિન્નેરી, હું હાજર છું, હું આ રહ્યો. શું ફક્ત ઈશ્વરે બોલવા ખાતર ત્યાં કહી દીધું છે? ખાલી સારું લગાડવા ત્યાં કહી દીધું છે? કે ખરેખર ઈશ્વરે એ પાળી બતાવ્યું છે? એ પણ આપણે બાઇબલમાંથી જોવું જોઈએ કે ખરેખર ઈશ્વરે એ વચન પાળ્યું છે કે જ્યારે ઉપવાસી વ્યક્તિએ પુકાર કર્યો હોય અને ઈશ્વર ત્યાં હાજર થઈ ગયા હોય. જ્યારે ઉપવાસી વ્યક્તિએ પુકાર કર્યો હોય અને હિન્નેરી શબ્દ યશાયા 58:9 આપનાર યહોવા પોતાનું રાજ્યાસન છોડીને એ વ્યક્તિની મદદ માટે દોડી આવ્યા હોય, એવા બનાવો છે બાઇબલમાં. નિર્ગમનના પુસ્તકના 34મા અધ્યાયમાં તમે આવો. નિર્ગમન 34:28 તમે જો, મૂસા 40 દિવસના ઉપવાસ કર્યા છે. બહુ નમ્ર માણસ. એની એક ઈચ્છા હતી મૂસાની. કોઈને ખબર શું ઈચ્છા હતી? એણે પોતાની ઈચ્છા માંગેલી. યસ, હાજી, દેવનું મોં જોવાનું. ગુડ, થેન્ક યુ. મૂસાની ઈચ્છા હતી કે પ્રભુ મારે તારું મોં જોવું છે, મારે તમારા મુખ દર્શન કરવા છે. પ્રભુનો જવાબ શું હતો તમને ખબર? પ્રભુએ કહ્યું કે મૂસા, તું મારો વહાલો છે, મને ગમે છે તું, પણ મારું મોં કોઈ માણસ નહીં જોઈ શકે. કેમ કે જો કોઈ માણસ મારું મોં જુએ ને તો તે મૃત્યુ પામે. પછી શું થાય છે ખબર? નિર્ગમન 33 કહે છે, નિર્ગમન 33:18 મૂસા પોતાની ઈચ્છા જાહેર કરે છે કે પ્રભુ મારે તારું મુખ જોવું છે. અને 20મી કલમ પ્રભુ કહે છે કે તું મારું મોં જોઈ શકતો નથી. પછી 34મા અધ્યાયમાં 28મી કલમમાં મૂસા 40 દિવસના ઉપવાસ કરે છે, હોરેબ પર્વત પર જઈને 40 દિવસના ઉપવાસ. અને બાઇબલ કહે છે કે 40 દિવસ મૂસા ઈશ્વરની હજુરીમાં રહ્યો. હવે અહીં જે ઈશ્વરની સાથે રહ્યો એ શબ્દ 34 ને 28માં વપરાયો છે તે પણ સમજવા જેવો છે મૂળ હિબ્રુમાં. જેમ મરિયમને પ્રભુના દૂત ગાબ્રિએલે દર્શન આપીને એમ કહ્યું કે મરિયમ, પ્રભુ તારી સાથે છે. અહીં નિર્ગમનમાં જે શબ્દ છે મૂસા 40 દિવસ ઈશ્વરની સાથે રહ્યો. એ ઈશ્વરની સાથે રહ્યો એ શબ્દ જે છે એ જ શબ્દ ગાબ્રિએલે મરિયમને કહ્યું કે પ્રભુ તારી સાથે છે. અને એને શોર્ટ ફોર્મમાં ઇમેન્યુએલ શબ્દ વપરાય છે. ઇમાન્યુએલ આપણે કહીએ છીએ, પ્રભુ તારી સાથે. હવે મરિયમને ફક્ત ગાબ્રિએલે એમ કહ્યું કે પ્રભુ તારી સાથે છે અને જતો રહ્યો એવું નહીં. પછી કહ્યું કે પવિત્ર આત્મા તારા પર આચ્છાદન કરશે, તને એક ગર્ભ રહેશે, તને એક બાળક થશે જેનું નામ ઈસુ પાડવામાં આવશે. અને ઈસુ જગતનો ઉદ્ધારનાર, તારનાર, પાપોની માફી આપનાર મસીહ છે. સાક્ષાત પ્રભુની હજુરી મરિયમને મહેસૂસ થાય છે કે પ્રભુ મારી સાથે છે. ઇમેન્યુએલનો અર્થ પ્રભુ મારી સાથે છે. હું એને મહેસૂસ કરી શકું છું, હું એને અનુભવી શકું છું. મૂળ હિબ્રુમાં એ અર્થ થાય છે, એને મહેસૂસ કરી શકું છું. એ રીતનો સંગાત. મૂસા ઉપવાસ કરીને 40 દિવસ ઈશ્વરની હજુરીમાં ગયો અને ત્યાં લખ્યું છે કે ઈશ્વરની સાથે રહ્યો. ત્યાં ઇમેન્યુએલ શબ્દ છે. એટલે મૂસા ઈશ્વરને સાક્ષાત અનુભવતો હતો, મહેસૂસ કરતો હતો. જેમ મરિયમ
ઈસુને મહેસૂસ કરતી હતી કે ઇમેન્યુએલ એટલે દેવ મારી સાથે, ઈસુ પ્રભુ દેવ મારી સાથે છે. અને માટે જ્યારે મૂસા એ પર્વત પરથી ઉપવાસ પૂરા થયા બાદ નીચે ઉતરે છે ત્યારે એને ખબર જ નહીં અને એનું મોં ચળકતું હતું. લોકો એની સામે જોઈ શકતા નહોતા, કેમ કે જે ઈશ્વરના મુખ દર્શન કરીને આવ્યો હોય, જે ઈશ્વરની સાથે ઈશ્વરને મહેસૂસ કરાય એ રીતે સંગાતે રહીને આવ્યો હોય, એ મૂસાને જોઈને લોકો કહે છે કે મૂસા, તું બુરખો પહેર, કંઈક ઢાંક, તારું ચળકતું મોં અમે જોઈ શકતા નથી. કેમ કે મૂસા ઈશ્વરનું મુખ દર્શન કરીને આવ્યો હતો. મૂસા ઈશ્વરની સાથે પ્રત્યક્ષ રીતે રહીને આવ્યો હતો. કેમ? કેમ કે એણે 40 દિવસના ઉપવાસ કર્યા હતા. ઉપવાસની આ તાકાત છે. વ્યક્તિ ઈશ્વરનું દર્શન કરી શકે છે, ઈશ્વરની સાથે રહી શકે છે, ઈશ્વરને મહેસૂસ કરી શકે છે, ઈશ્વરને પ્રત્યક્ષ અનુભવી શકે છે. પછી આગળ વાત જુઓ તો નિર્ગમન 34:28 મૂસા ઉપરથી નીચે ઉતરે છે ત્યારે એના હાથમાં 2 શિલાપાટી છે. 2 શિલાપાટી. ઉપવાસી વ્યક્તિ જ્યારે ઈશ્વરની હજુરમાં જઈને ઉપવાસ કરે છે ત્યારે ખાલી હાથે જાય છે, પણ આવે છે ત્યારે ખાલી હાથે પાછો નથી આવતો. તમે આ વસ્તુ પોઈન્ટ કરજો, નોંધજો વાલાઓ, કે જ્યારે વ્યક્તિ ઉપવાસ કરે છે ત્યારે ખાલી હાથે ઈશ્વરની સમક્ષ જાય છે, પણ જ્યારે પાછો આવે છે ત્યારે ખાલી હાથે નથી આવતો, કશુંક લઈને આવે છે. ઉપવાસનો આશીર્વાદ એની સાથે હોય છે, ઉપવાસનો લાભ એની સાથે હોય છે. અને જ્યારે મૂસા ઉપરથી નીચે આવી રહ્યો છે ત્યારે એના હાથમાં 2 શિલાપાટી હતી. ઈશ્વરે પોતાની જ આંગળીથી લખેલા 10 આજ્ઞાઓ, એ 2 શિલાપાટી લઈને તે નીચે આવી રહ્યો છે. 34 ને 29 કહે છે કે એનો ચહેરો પ્રકાશિત થઈ ગયો છે, કેમ કે ઈશ્વરને મુખ દર્શન કરીને આવ્યો છે, ઈશ્વરની સાથે પ્રત્યક્ષ રીતે રહીને આવ્યો છે. લોકો બીએ છે એને જોઈને. નિર્ગમન 31 ને 18 કહે છે કે દેવે શિલાપાટી આપી અને નીચે લઈને આવી રહ્યો છે. 32 ને 6 નીચે લોકો જ્યારે મૂસાને આવતા જોઈ રહ્યા છે અને મૂસા નીચે ઉતરી રહ્યો છે અને મૂસા નીચે લોકોને જુએ છે તો લોકો ખાતા હતા, પીતા હતા. લોકો ખાતા પીતા, નાચતા કૂદતા હતા. મૂસા ઉપવાસ કરતો હતો અને માટે મૂસા ઈશ્વરનું મુખ દર્શન કરી શક્યો. મૂસા ઉપવાસ કરતો હતો માટે ઈશ્વરની પ્રત્યક્ષ હજુરીનો આશીર્વાદ મેળવી શક્યો. મૂસા ઉપવાસ કરતો હતો માટે ઈશ્વરે પોતાના હાથે લખેલી એ શિલાપાટી મૂસાને ગિફ્ટ આપી. નીચે લોકો ખાતા પીતા હતા. અને જ્યારે નીચે મૂસા આવે છે ત્યારે 32માં અધ્યાયની 19મી કલમ કહે છે કે લોકોના એ દ્રશ્ય જોઈને લોકો ખાઈ પી રહ્યા છે, ઉપવાસ નથી કરી રહ્યા. એ જોઈને મૂસાના હાથમાંથી શિલાપાટી નાખી દે છે. મૂસા તૂટી જાય છે. ઉપવાસ 10 આજ્ઞાઓની ગિફ્ટ આપે છે. ખાવા પીવાવાળા એ આજ્ઞાઓ, એ શિલાપાટી, એ ઈશ્વરનો આશીર્વાદ તૂટી જાય છે. ખાવું પીવું, નાચવું કૂદવું, મસ્ત મજામાં મોજમાં રહેવું, ઈશ્વરનો આશીર્વાદ તોડી નાખે છે. ઉપવાસ સાથે ઈશ્વરની હજુરીમાં જવું, ઉપવાસ દ્વારા ઈશ્વરને પ્રત્યક્ષ અનુભવવા, ઉપવાસ દ્વારા ઈશ્વરનું મુખ દર્શન કરવું, ઈશ્વરનો આશીર્વાદ લાવે છે. આ ઉપવાસની તાકાત છે. આપણે પહેલો શબ્દ યશાયા 58:9 વાળો જોવાનો છે
કે જ્યારે ઈશ્વરે એમ કહ્યું કે જ્યારે વ્યક્તિ ઉપવાસ કરે છે ને ઉપવાસવાળી વ્યક્તિ જ્યારે કહે છે કે હે યહોવા, ત્યારે યહોવા એમ કહે છે કે હિન્નેરી, હું હાજર છું. શું એવું બાઇબલમાં કોઈક બનાવ છે? દાનિયેલના પુસ્તકમાં તમે જુઓ, દાનિયેલ નબુખાદનેસ્સર રાજાએ જ્યારે મૂર્તિ બનાવીને આજ્ઞા કરી કે દરેકે એની પૂજા કરવાની છે, દાનિયેલે કહ્યું કે મારાથી એ નહીં બને, હું જીવતા દેવનો ભક્ત છું અને એની જ આરાધના કરીશ. એને પકડવામાં આવ્યો અને ભૂખ્યા સિંહોના બિલમાં દાનિયેલને નાખી દેવામાં આવ્યો. હવે એ સિંહો તો કેટલાય સમયથી ખાધું નહોતું, ભૂખ્યા હતા. અને જો ભૂખ્યા સિંહોની આગળ કંઈક ખોરાક આપવામાં આવે તો એ લોકો તૂટી પડે, એક સેકન્ડની વાર ન કરે. પણ આ તો દાનિયેલ કે જે ઉપવાસ કરતો હતો, ઉપવાસ સાથે ઈશ્વરની આરાધના કરતો હતો, ને ઉપવાસી વ્યક્તિ એટલે ઉપવાસી આ દાનિયેલને જ્યારે સિંહોના બિલમાં નાખવામાં આવે છે ત્યારે એ માંસાહારી ભૂખ્યા સિંહોને પણ આ દાનિયેલ ઉપવાસ કરતા શીખવાડી દે છે. એ સિંહોએ પણ આ દાનિયેલને જોઈને દાનિયેલને પૂછ્યું હશે, દાનિયેલ શું છે? હું તો ઉપવાસી છું. એમ, ચાલો અમે પણ તમારી સાથે ઉપવાસ કરીએ, અમારે તમને નથી ખાવા. ઉપવાસી વ્યક્તિ બીજી વ્યક્તિના જીવનમાં, ચાહે તે પ્રાણી હોય કે માનવ હોય, પ્રભાવ પાડે છે, અસર ઉપજાવે છે. એક માંસાહારી વ્યક્તિ ઉપવાસી બની જાય, માંસાહારી પ્રાણી ઉપવાસી બની જાય છે. દાનિયેલના પુસ્તકમાં બીજો એક બનાવ પણ ત્યાં લખ્યો છે, 3 અધ્યાયમાં. સાદ્રાક, મેશાક, અબેદનગો ઉપવાસ કરનારા વ્યક્તિઓ અગ્નિભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. અગ્નિ રોજ કરતાં 7 ગણી વધારે ગરમ કરવામાં આવી હતી. અને જ્યારે આ જીવતા દેવને માનનારા સાદ્રાક, મેશાક, અબેદનગોને અગ્નિભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા, ત્યારે યશાયા 58 અને 9 પ્રમાણે ત્યાં પ્રભુનું વચન કહે છે કે જો તું ઉપવાસ કરે છે ને મને પુકારે છે તો હું તારી મદદ માટે હાજર રહીશ. આ ઉપવાસ કરનારા વ્યક્તિ જ્યારે અગ્નિભઠ્ઠીમાં ઉપસ્થિત થઈ જાય છે, પડી જાય છે, ફેંકી દેવામાં આવે છે, ત્યારે ચોથો એક વ્યક્તિ ત્યાં દેખાય છે કે જે દેવપુત્ર જેવો છે. પ્રભુએ વચન આપ્યું છે કે હિન્નેરી, તને જ્યારે મદદની જરૂર પડશે, તું જ્યારે પુકારીશ ત્યારે હું તારી સાથે હોઈશ. ને અહીં ઈશ્વર એ લોકોની સાથે છે, આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વર ફક્ત કેવા ખાતર કહેતા નથી કે તું પુકારીશ ને હું આવી જઈશ. એમણે એ કર્યું છે. બાઇબલ કહે છે, પહેલો રાજા 19 અને 6 થી 8 વચનમાં તમે જુઓ, એલિયાની વાત આવે છે. 40 દિવસના ઉપવાસ કરનાર આ એલિયા, યાકૂબ 5 અને 17 થી 18 એમ કહે છે કે એલિયા જ્યારે પ્રાર્થના કરી તો આકાશ બંધ થઈ ગયું. એલિયાએ જ્યારે પ્રાર્થના કરી તો ફરી આકાશ ખુલ્લું થઈ ગયું ને વરસાદ પડ્યો ને સારો પાક નીપજ્યો. ઉપવાસમાં આ તાકાત છે કે બાઇબલ કહે છે કે એલિયા સ્વભાવે આપણા જેવો જ માણસ હતો, પણ જ્યારે સંઘર્ષનો સમય આવ્યો અને એલિયાએ દેવને પુકાર કરીને કહ્યું કે પ્રભુ, આ લોકોને જાણવા દે કે તું મારો જીવતો દેવ છે અને હું તારા નામે વિનંતી કરું છું કે આકાશ બંધ થઈ જાય. ઈશ્વરે વચન આપ્યું હતું કે ઉપવાસ કરનાર વ્યક્તિ જ્યારે પુકારશે, હિન્નેરી, હું ત્યાં હાજર રહીશ. અને ઈશ્વર ત્યાં હાજર રહ્યા, આકાશને બંધ કરી દીધું. ફરી એણે પ્રાર્થના કરી અને એલિયાએ કહ્યું કે પ્રભુ, હવે આકાશ ખુલ્લું કરો, વરસાદ પડવા દો. અને ઈશ્વરે કહ્યું, કાંઈ વાંધો નહીં દીકરા. આકાશ ખોલી નાખ્યો, વરસાદ પડ્યો, સારો પાક નીપજ્યો. બાઇબલ કહે છે કે એલિયા સ્વભાવે આપણા જેવો જ માણસ હતો. એની પાસે આ તાકાત ક્યાંથી કે આકાશ બંધ કરે ને આકાશ ખોલી નાખે? એની પાસે તાકાત નહોતી, પણ એની પાસે ઉપવાસની તાકાત હતી. અને ઉપવાસની તાકાત એ કે ઉપવાસ કરનાર વ્યક્તિ જ્યારે પુકારે છે ત્યારે બાઇબલ કહે છે યશાયા 58 અને 9 કે યહોવા એમ કહે છે કે તું જ્યારે પુકારીશ ત્યારે હું હાજર થઈશ,
હું આ રહ્યો, તું બોલ અને હું એ કરીશ. ફક્ત બોલવા માટે નહીં, ખરી રીતે પ્રભુ એ સાબિત પણ કરી બતાવે છે. ઉપવાસમાં તો દેવના નિર્ણયો બદલવાની તાકાત છે વાલાઓ. બાઇબલમાં ઘણા બધા વચનો તમને મળશે કે જ્યાં બાઇબલ એમ કહે છે કે ઈશ્વરના નિર્ણય કોઈ નહીં બદલી શકે. યશાયા 14:24 અને 27મી કલમ, યહોવા જે યોજના કરે છે, ઠરાવ કરે છે, ધારણા કરે છે, વિચાર કરે છે, એને કોણ અટકાવી શકે? કોની તાકાત છે કે યહોવાના નિર્ણયને અટકાવી શકે? કોની તાકાત છે કે યહોવાના નિર્ણયને બદલી શકે? કોઈ વ્યક્તિ, કોઈ દૂત, કોઈ કરુબ, કોઈ પણ સૃષ્ટ વસ્તુ કે તાકાત ઈશ્વરના ઈરાદાને રોકી શકે નહીં, કેમ કે ઈશ્વર સર્વસમર્થ દેવ છે. 1 શમૂએલ 15 અને 29 કહે છે કે દેવ માણસ નથી કે તે પોતાનો નિર્ણય બદલે. 2 રાજા 10 અને 10 કહે છે કે ઈશ્વર જે કંઈ બોલ્યા છે એમાંથી એક વચન પણ નિષ્ફળ નહીં જાય. એ કહે છે એ પ્રમાણે થાય અને થાય. પણ એક દાખલો બાઇબલમાં એવો પણ મળે છે, એક નહીં ઘણા દાખલા, પણ એક દાખલો તમારી આગળ મૂકીશ. યુના નિનવે જઈને પુકાર કરે છે કે હે નિનવેના લોકો, તમારા પાપ આકાશે પહોંચ્યા છે અને ઈશ્વરે તમારો નાશ કરવાનો નિર્ણય લઈ લીધો છે. ઈશ્વરે તમારો નાશ કરવા માટેનો દિવસ પણ ઠરાવી દીધો છે. ઈશ્વરનો નિર્ણય હું તમને જાહેર કરવા આવ્યો છું કે આજથી અમુક દિવસ પછી નિનવેનો નાશ થઈ જશે. ઈશ્વરનો નિર્ણય છે. ઈશ્વરનો નિર્ણય કોઈ નહીં બદલી શકે. ન દૂત, ન કરુબ, ન કોઈ બીજી સૃષ્ટ વસ્તુ, કોઈનામાં તાકાત નથી કે ઈશ્વરનો નિર્ણય બદલી શકે. અને જ્યારે યુનાએ નિનવેના લોકોને આ કહ્યું ત્યારે નિનવેનો રાજા આ વાત સાંભળીને ઢંઢેરો પીટવે છે કે આપણા રાજ્યના દરેક જીવ, ચાહે તે પ્રાણી હોય, પક્ષી હોય, પશુ હોય કે માણસ હોય, બધા ઉપવાસમાં બેસી જાઓ. ઈશ્વરનો નિર્ણય નહીં બદલાય. આપણો નાશ નિશ્ચિત છે, પણ એક રસ્તો છે, એક ઉપાય છે, ઉપવાસમાં બેસી જઈએ. અને બાઇબલ કહે છે કે આખું નિનવે શહેર ઉપવાસમાં બેઠું. કોઈએ કાંઈ ખાધું નહીં. નાનું બાળક હોય કે વડીલ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે માણસ હોય, બધાએ ઉપવાસ કર્યો. ઈશ્વરનો નિર્ણય બદલાઈ ગયો. નિનવેનો નાશ કરવાનો ઈશ્વરે નિર્ણય લીધો હતો. ઈશ્વરે પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો. યુનાને ગુસ્સો આવ્યો, પણ ઈશ્વરે કહ્યું કે મારો નિર્ણય મેં ફેરવી નાખ્યો છે, કેમ કે ઉપવાસ સહિત એમણે પશ્ચાતાપ કર્યો છે. ઉપવાસી વ્યક્તિની ઈચ્છા હું કેમ કરીને ટાળી શકું? કેમ કે મેં જ યશાયા 58 અને 9 વચન આપ્યું છે કે ઉપવાસ કરનાર વ્યક્તિ જ્યારે પોકારશે કે હે યહોવા, ત્યારે હું યહોવા એવું વચન આપું છું કે હું ત્યાં જઈને એમ કહીશ કે હું આ રહ્યો, બોલ. અને નિનવેના લોકોએ ઉપવાસ કરીને પોકાર્યું કે હે યહોવા, અને યહોવાએ કહ્યું કે હું આ રહ્યો. અને નિનવેના લોકોએ કહ્યું હતું કે પ્રભુ તું અમારો બચાવ કર. અને પ્રભુએ કહ્યું કે ઓકે. ઉપવાસી વ્યક્તિ ઈશ્વરના નિર્ણયોને બદલવાની તાકાત રાખે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, બહુ બધી વાતો ઉપવાસને લઈને આપણે બાઇબલમાં જોઈએ છીએ. એનો સૌથી મોટો ફાયદો કોઈ હોય તો યશાયા 58 અને 9, કે જ્યારે વ્યક્તિ ઉપવાસ કરીને યહોવાને પુકારશે ત્યારે પ્રભુ એમ કહેશે, હિન્નેરી, હું આ રહ્યો, બોલ. તારું આ દુઃખ છે, હું દૂર કરીશ. તારી આ મુશ્કેલી છે, હું દૂર કરીશ. તારી સામે આ પડકાર છે, હું તારો હાથ પકડીને લઈ જઈશ. આ માંદગી છે, હું સાજાપણ આપીશ. ઉપવાસ દેવની ફેવર કે કૃપા મેળવવાનું એક હથિયાર બની જાય છે. ઉપવાસ છુટકારો મેળવવાનું હથિયાર બની જાય છે. ઉપવાસ તારણ તરફ લઈ જાય છે. ઉપવાસ દેવની હજુરીનો અહેસાસ કરાવે છે. ઉપવાસ પવિત્ર બનવા સહાય કરે છે. ઉપવાસ પાપોની માફી મેળવીને ઈશ્વરના સાધન કે માધ્યમ બનવા સહાય કરે છે. આ છે ઉપવાસની તાકાત. અને માટે વાલાઓ,
જ્યારે જીવન અઘરું લાગે, જ્યારે પ્રશ્ન મોટો લાગે, જ્યારે દુઃખ પહાડ સમાન લાગે, જ્યારે ચિંતા ઊંઘ ન આવવા દે, ત્યારે ઉપવાસ કરજો. જરૂરી નથી આ 40 દિવસ દરમિયાન કરો, જરૂરી નથી ગુડ ફ્રાઈડેના દિવસે કરો, પણ જ્યારે તમને એમ લાગે કે મને મારા દેવ યહોવાની સહાય જોઈએ છે, યશાયા 58 અને 9 કહે છે કે ઉપવાસ કરનાર વ્યક્તિ હાક મારશે અને યહોવા એને ઉત્તર આપશે ને એમ કહે છે કે હું આ રહ્યો, બોલ, તારી ઈચ્છા પૂરી કરવા હું ઉપસ્થિત છું. પ્રભુ આપણને ઉપવાસના આ આશીર્વાદોને સમજવા, એનો ઉપયોગ કરવા કૃપા આપો. આમીન. પ્રાર્થના નમીએ. પવિત્ર ઈશ્વર, તમારો બહુ જ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. તમારા વચનો ખરેખર અમારા માટે બહુ જ અદ્ભુત છે પ્રભુ. આજે ફરી એકવાર ઉપવાસની તાકાત તમે અમને બતાવી છે. જ્યારે અમારા જીવનમાં એવા પ્રશ્નો, દુઃખ, મુશ્કેલી, એવી પરિસ્થિતિમાં અમે મુકાઈ જઈએ છીએ કે જ્યાં કોઈ રસ્તો નથી દેખાતો, કોઈ મદદ નથી દેખાતી. પ્રભુજી, ઉપવાસ દ્વારા તમારી સહાય મેળવવા અમને સહાય કરો. ઉપવાસ દ્વારા અમને તમારી હજુરીમાં આવવાની કૃપા આપો. કેમ કે ઉપવાસી વ્યક્તિને તમે યશાયા 58 ને 9 વચન આપો છો કે તે હાક મારશે અને હું તેને ઉત્તર દઈશ. પ્રભુ, તમારો આભાર આ આશીર્વાદ માટે. ઈસુના નામમાં આમેન.
આવો આપણા અર્પણો પ્રભુની આગળ રજૂ કરતા પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમે એ ઈશ્વર છો કે જેમણે અમને આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે અને અમારા માનવીય જીવનને તમે પ્રેમ કરો છો અને માટે અમને જોઈતા બહાનાઓ અમે માંગીએ કલ્પીએ એના કરતાં પહેલાં અને અમે વિચારીએ એના કરતાં વધારે સારા તમે પૂરા પાડો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે પ્રાર્થનાના સાંભળનાર એવા ઈશ્વર છો. જ્યારે વ્યક્તિ તમને હાક મારે છે ત્યારે તમે તેના બચાવનાર, સંભાળનાર, દોરનાર, એને ઉચકી લેનાર, એને પ્રેમ કરનાર, એને સાચવનાર, એને સફળ કરનાર, એને આશીર્વાદ આપનાર એવા ઈશ્વર બનો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે આપેલા એ તમામ આશીર્વાદોનું સ્મરણ કરતા અમે અમારું દાનરૂપી અર્પણ અને જે વાલાઓએ આભાર સ્તુતિનું અર્પણ આપ્યું છે એ આભાર સ્તુતિનું અર્પણ પણ તમારા પવિત્ર વિંધાયેલા હાથોમાં મૂકીએ છીએ. પ્રભુ, એ અર્પણો તમે સ્વીકારો, આશીર્વાદ આપો. દાન આપનાર પ્રત્યેકને તમે પુષ્કળ આશીર્વાદ આપો. એમના ભંડારો ભરેલા રાખો, એમની જરૂરિયાતો પૂરી કરો, વિશ્વાસમાં દ્રઢ કરો. આ દાનની એક એક પાઈ તમારા મહિમા માટે વપરાય તેવી કૃપા થવા દેજો. આવનાર અઠવાડિયા માટે અમે અમારું આત્મા, પ્રાણ અને શરીર તમારા પવિત્ર, સુરક્ષિત, આશીર્વાદિત હાથમાં સોંપીએ છીએ. તમારા મહિમા માટે પ્રભુજી પ્રત્યેક દિવસ જીવવા માટે કૃપા આપજો અને દરેક દિવસ પ્રાર્થના દ્વારા, તમારા વચનના વાંચન દ્વારા તમારી સંગતિથી શરૂઆત થાય, તમારી સંગતિથી પૂર્ણ થાય, તમારી સંગતિમાં જ વિતાવી શકીએ એવી કૃપા તમે થવા દેજો. અને માટે અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુરાઈથી અમારો છૂટકો કરો. કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એને રાજકોટ પરિવારના પ્રત્યેક વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.